મહત્વના સમાચાર કચ્છના આધોઈ ગામમાં ભાજપના ધારાસભ્યના પુત્રને ખેડૂતોના રોષનો સામનો કરવો પડ્યો। કચ્છમાં વીજલાઈન મુદ્દે કંપની અને પોલીસની જોહુકુમી સામે હવે ખેડૂતો મેદાને છે અને સત્તા પક્ષના કાર્યક્રમોમાં નેતાઓને સવાલ કરી રહ્યા છે। કચ્છના આધોઈ ગામે ભાજપના સ્નેહ મિલનમાં ખેડૂતોએ રાપરના ભાજપના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના પુત્રને સવાલોથી ઘેરી લીધા। ખેડૂતોએ કહ્યું કે અમારા પ્રશ્નનું નિરાકરણ લાવો। तो धारासभ्यना पुत्रे कह્યું કે અમે કલેક્ટર અને અધિકારીઓ સાથેની બેઠકમાં તમારી સાથે જ હતા અને અમે ખેડૂતોની સાથે છીએ। જો કે કિસાન સંઘ અગાઉ કહી ચૂક્યું છે કે આ સમસ્યાનું સમાધાન નહીં આવે તો કચ્છના દરેક ગામમાં ભાજપના નેતાઓના કાર્યક્રમમાં વિરોધ માટે તૈયાર રહે। અમે દરેક ભાજપના કાર્યક્રમમાં વિરોધ કરીશું। અગાઉ પણ કિસાન સંઘના શિવજી બરાડિયાએ કહ્યું હતું કે જ્યારે 152 ખેડૂતોની અટકાયત થઈ तो पछी जिल्लाना प्रमुखे ज्यारे सत्ताधारी भाजपना धारासभ्य अने सांसदोने फोन कर्या हता आ बाबते, परंतु सांज सुधी फोन उपाड्या न हता। परंतु एक तरफ किसान संघ रथयात्रा काढी रह्युं छे, बीजी तरफ आ स्नेह मिलननो कार्यक्रम ज्यां धारासभ्य रापરના છે વિરેન્દ્રસિંહ જાડેજા તેમના પુત્રને સવાલોથી ખેડૂતોએ ઘેરી લીધા। વિડીયો ચાલુ હતો તો ધારાસભ્યના એક સમર્થકે વિડીયો બંધ કરાવવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ રોષનો સામનો ભાજપના કાર્યકર્તાઓ કરી રહ્યા છે। कच्छ में वीज लाइन प्रश्न सळगी रह्यो छे अने भारतीय किसान संघ अने खेडूतो ज्यां सुधी आ प्रश्ननुं समाधान नहीं आवे त्यां सुधी भाजपना एक पण कार्यक्रम नहीं थवा दे तेवी पण चीमकी उच्चारी रह्या छे। कलेक्टर साहेब पासे भेगा धारासभ्य नथी आया के तमने एक पण वार हजी कोई धारासभ्य कोई पण अहींयानो आगेवान एक मिनिट धारासभ्य सांसद के कोई आगेवान तमने एम कहेवाय के હું આના બેસું તમને કોઈ કંપનીની ભલા એક મિનિટ પેલા કંપનીની ભલામણ કરવા કોઈ તમારી પાસે આવ્યું છે જીવજી કોઈ આવ્યું છે ના ના આપી દેશું એમ કઈ નહીં કે એમને થોડું વળતર આપવાનું છે એ પોતે આપીને ખોટી વાત સાચી વાત કોઈ કરો દુપારી ગયા સાચી વાત પોલીસ પર આટલો કોઈ દિવસ ખોટી વાત નહીં હવે સાહેબ તો તમારી એટલી ખોટી વાત કોઈ રાજેશભાઈ દુપારી ગયા વિડીયો ભાઈ નાના તમારી રાજેશભાઈ વિડીયોમાં છે वीडियो ना पड़े वीडियो तो गमे उतारी वीडियो थोड़ी ना पड़े।